પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીની ઐતિહાસિક ઈદગાહ મસ્જિદ ખાતે ઈદનો પર્વ ઉજવાયો। ઈદ ઉલ ફિત્રની ઉજવણીના ભાગરૂપે ધોરાજીની દરેક મસ્જિદમાં ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી। ધોરાજીની ઐતિહાસિક ઈદગાહ મસ્જિદ ખાતે ઈદની નમાઝ જામા મસ્જિદના ઇમામ સાહેબ હાફિઝ ઉવેસ સાહેબ અલવીએ પઢાવી હતી। ઈદ ઉલ ફિત્રના દિવસે દાનના મહત્વ વિશે સમજાવતા જણાવ્યું હતું કે આ દિવસે તમારા સ્વજનો કે જેઓ ગરીબીમાં જીવે છે તેમને દાન આપો। વિશેષ અનાથ બાળકો, ત્યક્તા, વિધવા મહિલાઓ, વિકલાંગો, બીમારો, વૃદ્ધો વગેરેને દાન આપી પુણ્યનું ભાથું બાંધવા જણાવ્યું હતું। ઈદની નમાઝની તરકીબ સમજાવી ત્યારબાદ ખુતબા પઢવામાં આવેલ। ખુતબા બાદ દુઆ એ ખેર કરવામાં આવેલ, જેમાં દેશ દુનિયામાં એમનું શાંતિ જળવાઈ રહે, આપણા દેશમાં કોમી એકતા અને દેશ પ્રગતિ કરે તેવી દુઆ કરવામાં આવેલ। ત્યારબાદ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી। આજે ઈદગાહ ખાતે ઈદની નમાઝ બાદ અંજુમન અને ઇસ્લામ મેમણ મોટી જમાત ધોરાજી દ્વારા ઈદ મિલાદનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ મિલાદ સમારોહમાં વિશેષ અતિથિ તરીકે આ વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્ર સાહેબ પાડલિયા, ધોરાજીના ડેપ્યુટી એસપી સિમરન ભારદ્વાજ, ધોરાજીના પીઆઈ ગરચર સાહેબ અને હિન્દુ મુસ્લિમ સહિત બધા સમુદાયના અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતા અને કોમી એકતાનું ભવ્ય ઉદાહરણ સ્થાપિત કર્યું હતું। આ પ્રસંગે અંજુમને ઇસ્લામ મેમણ મોટી જમાતના પ્રમુખ હમીદભાઈ ગોડિલ અને સેક્રેટરી નૌશાદભાઈ ગોડિલ દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત રહેલા સર્વે એકબીજાને ઈદના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટર સકલન ગરાણા, ધોરાજી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।